નમસ્કાર, બપોરના 2 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર. સાથે હું છું માનસી સોની. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. સાંજે 4 વાગ્યા સુધી ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કચ્છમાં સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ આગાહી છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ ખાબકી શકે છે ભારે વરસાદ. જ્યારે આ તરફ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના બાકીના તમામ જિલ્લામાં યલો એલર્ટ છે. હાલ તો હવામાન વિભાગે રાજ્યમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી કરી છે. ન્યૂઝરૂમથી મારી સાથે સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે. વિક્રમ, હવામાન વિભાગે આગામી 3 કલાકને લઈને શું મહત્વપૂર્ણ આગાહી કરી છે? ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે? બિલકુલ માનસી, એટલે આગામી 3 કલાક માટે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે સૌથી પહેલા નાવકાસ્ટ પર નજર કરી દઈશું કે જ્યાં અત્યારે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે અનેક વિસ્તારોની અંદર. જેમાં ખાસ કરીને વાત કરીએ તો કચ્છમાં કે જ્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 થી 15 મિલીમીટર પ્રતિ કલાક અહીંયા વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે જ વાત કરીએ ભાવનગર, અમરેલી એ તમામ જિલ્લાઓની અંદર અત્યારે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ નાવકાસ્ટમાં જે રીતે અહીંયા માહિતી મળી રહી છે. આપણે વિંડી પર નજર કરીશું. વિંડીમાં પણ જે રીતે અહીંયા આજે 3 વાગ્યા પછી જે વરસાદ જોવા મળી રહ્યો છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે, તેમાં આપણે વાત કરીએ અમદાવાદ, વિરમગામ અને ત્યાંથી આગળ હિંમતનગર અને ખેડબ્રહ્મા, આ તમામ જગ્યાઓ પર આપ જોઈ શકો છો કે યલો જે નિશાન દેખાડી રહ્યો છે, અહીંયા વરસાદી સિસ્ટમ આ સક્રિય થઈ છે. ખેડબ્રહ્માની અંદર અત્યારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. આબુ રોડની વાત કરીએ તો 3 વાગ્યા પછી આ તમામ અહીંયા વિરમગામથી લઈને હિંમતનગર અને સાથે જ ખેડબ્રહ્માથી આબુ સુધી એ તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને જેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, ભાવનગર, અમરેલી એ તમામ જગ્યાએ પણ કચ્છની સાથે અહીંયા વરસાદ જે છે એ આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને. ત્યારે અમદાવાદ, વિરમગામ, હિંમતનગર, ખેડબ્રહ્મા અને આબુ કે જ્યાં 3 વાગ્યા પછી જે વરસાદી સિસ્ટમ ખૂબ જ એક્ટિવ થયેલી જોવા મળે છે અને અહીંયા એ એક્ટિવ સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે હવામાન વિભાગ દ્વારા જે 4 વાગ્યા સુધી જે 8 જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છની સાથે ભાવનગર, અમરેલી આ તમામ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માનસી. ઓકે વિક્રમ, આભાર આપનો. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં મોટા ભાગે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે અહીં આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.